વડોદરા ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે છેતરપિંડીના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। ફરિયાદ નોંધાયા બાદ આરોપી કમલેશ દેત્રોજા ભૂગર્ભમાં ઉતર્યો હતો। ઇકોસેલે કૌભાંડી કમલેશ દેત્રોજાની ધરપકડ કરી છે। પોલીસે આરોપીની વધુ પૂછપરછ માટે કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ કેસમાં શિક્ષણ સમિતિનો પૂર્વ ચેરમેન અને મુખ્ય આરોપી દિલીપ ગોહિલ હજુ પણ ફરાર છે। મહત્વનું છે કે દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજાએ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીનના સોદામાં છેતરપિંડી કરી હતી। અન્યની જમીનને પોતાની બતાવી અને ખોટા દસ્તાવેજો ઉભા કરીને વેચાણમાં આપી હતી। મહત્વના સમાચાર વડોદરાથી। વડોદરા ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે છેતરપિંડીના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી। ફરિયાદ નોંધાયા બાદ આરોપી કમલેશ દેત્રોજા ભૂગર્ભમાં ઉતર્યો હતો। ઇકોસેલે કૌભાંડી કમલેશ દેત્રોજાની ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપીની વધુ પૂછપરછ માટે કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ કેસમાં શિક્ષણ સમિતિનો પૂર્વ ચેરમેન અને મુખ્ય આરોપી દિલીપ ગોહિલ હજુ પણ ફરાર છે, જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મહત્વનું એ છે કે દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજાએ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીનના સોદામાં છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું હતું। તો અન્યની જમીનને પોતાની બતાવી ખોટા દસ્તાવેજો ઉભા કરીને વેચાણમાં આપી હતી। સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, જણાવશો કે વડોદરા ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે છેતરપિંડીના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। શું વધુ અપડેટ મળી રહી છે? જી માનુ, ફોટો જે માલિક ઉભો કરી અને આખો દસ્તાવેજ કરી દેવામાં આવેલો મામલે જયારે પરાક્રમસિંહ જાડેજાના વાત ધ્યાનમાં આવી ત્યારે વેચાણ કરનાર ફોટો જે ખેડૂત છે અને એના કારણે એમને ફરિયાદ દાખલ કરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હતી, પરંતુ ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા ઇકોસેલને ફરિયાદ સોંપવામાં આવી હતી તપાસ, એને લઈને તપાસ કરવામાં આવી। ઇકોસેલ દ્વારા જે આરોપી છે કમલેશ દેત્રોજા એની ધરપકડ કરવામાં આવી છે। કમલેશ દેત્રોજા આ જમીન પોતાના કાકાનું હોવાનું કહી અને આ જમીન છે પરાક્રમસિંહને વેચી હતી, પરંતુ દસ્તાવેજ ખોટો હતો એવી વાત બહાર આવતા આ કાર્યવાહી થઈ ગઈ છે। અત્યારે હાલ તો કમલેશ દેત્રોજાની ધરપકડ કરી અને 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન જે મુખ્ય આરોપી છે દિલીપ ગોહિલ એ હજુ ફરાર છે। એમના વિરુદ્ધમાં નોટિસ પણ કાઢવામાં આવી છે કે વિદેશ ભાગી ન જાય, પરંતુ હજુ દિલીપથી પકડાયા નથી। માત્ર કમલેશ દેત્રોજાની ધરપકડ કરી અને 2 દિવસની રિમાન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ માનુ, આભાર।